જય સ્વામી મિત્રો, અત્યારે સવારે તૈયાર થઈ અને અત્યારે 5:30 વાગે અમારા પરમ મિત્ર એવા સાવનભાઈ ડોગરિયાની જાનમાં અત્યારે જઈ રહ્યો છું. અને ત્યારબાદ સવારમાં ભૂખ લાગી હતી એટલે મેં બનાવી લીધા ઓટ્સ અને ઓટ્સ ખાઈ અને અમે 120ની સ્પીડે નીકળી ગયા નાકરાજ જવા માટે. ત્યારબાદ અમે આવી ગયા સવારે 8:15 વાગે ધડુક પરિવારના આંગણે જાન લઈ અને ત્યાં પહોંચી ગરમા ગરમ સરસ મજાનો ચા અને ગાંઠિયાનો નાસ્તો કરી અને હું તૈયાર થઈ ગયો જોધપુરી બ્લેઝર પહેરી. અને ત્યારબાદ સાવનભાઈ પણ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયા અને હવે વળગાડવાની તૈયારી. ત્યારબાદ અમે બપોરે જમી અને નીકળી ગયા અને રસ્તામાં થોડુંક ચીલ કરી અને અમે નીકળી ગયા વીરપુર જવા માટે. અને વીરપુર પહોંચી અને હું આવી ગયો તરત દુકાને, કારણ કે મોટા ભાઈને જમવાનું બાકી હતું એટલે એમને જમવા માટે થોડા ફ્રી કરી દીધા. ત્યારબાદ હું દુકાનેથી ફ્રી થયો. ત્યારબાદ મિશ્રીને ટ્યુશનમાં તેડવા જવાની હતી તો એમને ટ્યુશનમાં લેવા માટે આવી ગયો હતો. ત્યારબાદ હું આવી ગયો સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે અને દર્શન કરી લીધા બાદ ઘરે આવી દીવાબત્તી આરતી ને બધું કરી ત્યારબાદ હું જમવા બેસી ગયો. અને જમીને મિશ્રીબેનને થોડુંક હોમવર્ક બાકી હતું એટલે એમને થોડુંક હોમવર્ક કરાવડાવ્યું. અને આવી જ રીતે ડિટેલમાં વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું બધા નેક્સ્ટ વ્લોગ. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.